છે તો રામ રામ ને સીતારામ દૈરો ને જય માતાજી મહાદેવ હર. કેમ છે દૈરો બધા મજામાં? તો ભાઈ કાલે આપણે શાંતિબેનને ઘેર હતા. આજે બીજી એક બેન છે, એનું નામ શાંતિબેન છે, એને ઘેર જઈએ છે. તો દૈરો તો બધા પૂગા ગો. અમે લાખોભાઈ ને રાહુલભાઈ અમે તેને અટાણે હાલન જઈએ હે. તો આજ બપોરાનું ઈકોરા હે તો નીકળ્યા અમે હાલન. હાલો એ શાંતિબેનને ઘેર પૂગે ને પાછું તમને બતાવવા કે ના અમે બપોરા પાણી કરવા જઈએ તો કોણ કોણ હે કામ હે તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. ચાલો આગળ મળીએ પાછા. બાપુના આંગળે આજ હરિયર હાલે કઈ રાહુલભાઈ હાલો બપોરા કરવા. હા અમારે બપોરના 3 વાગે બપોરા ચાલુ છે. અમે ખાઈને ઉભા થયા તો બાપુ હજે ઉભા નથી થયા. બાપુ કહે કે ઘર ધણી હું રહ્યો એટલે કે અમારે બધા ભેગું બેહવું પડે. જોવા જઈએ અમે શાંતિબેન ને તારે જગ્યા કરી લીધી કે આપણે બે જઈએ એવું. મજા એમાં અમારે ભાણેજ ની ભૂખ લાગી છે. ભાણેજી બે જાય ખાવા. ભાણેજ ડિપાર્ટમેન્ટ ફોટો હોય તો ફિરહિયાનો બધું બાપુ ને તમારે ખબરાવા જ રાખવું નોંધા સુધી. કેટલી કેપેસિટી છે ખાવાની? 8-10 જોતી છે. દોઢ રોટલી હઈ ગઈ ખાન, દોઢ રોટલી એટલે એક રોટલી હવારે ખાન. મશીન ધીરું હાલતું હોય હવાણીનું. બાપુ ને 2 મરચાં દ્યો. એક બાપુ નું મશીન ધીરું હાલતું લાગે. જે ઉપર થઈ જાય આપણે એક બટકો ભરવાનું થતો ને બાપુ. હા એટલું તો ઘણું કે બાપુ. અત્યારે માન એટલું ભેગું બાપુ કાલે 2 કલાક ના કલાક કે મારે સપોર્ટ કરવો પડે ભાઈ. અમારે ઘરે દુઃખ લાગે બધા ભેગું બેહું. કોઈની દખ ના લાગે. સપોર્ટ કરવો હોય તો બાપુ એમને બેહો તો હાલે. એવું કઈ નથી કે બટકો ભરવો પડે. ચાલુ રાખજે. વાંધો નથી મરચા તો એકાદું લાખા દે મરચું દે એકાદું. એ ને બાપુ ને બાપુ એ ખતરો કરતો ને. કોણ બાપુ અહીં ખાતા મોરા કરે ને લાખા ને ખબર ઉભો કરી દીધો. લાખા ને ખાવા ન દીધું. કઈ લાખા લાખાન છેતરાઈ ગયો. લાખાન તીખું મરચું પછી લાખાન મને એવું તો કટાણ 4 વાગે ખાવાનું હોય ને ધ્રવ કરીને મેં સાનમન હનો કરતે ખાઈ લીધો તો હાંજી પાછી ઉપાધિ નો રહી. હા કઈ રાંધવું નહીં. ખબરા કરવાનું ભીખ ઉઠાડ્યો તો આપણે વાંજે માર તો ઉતરી. તે કી હે લાખો કી હે બાપુ આવો તો ગો કરાય આઈ કે મોરું બટકોઈ ન ભર્યો. બટકોઈ ન ભર્યો ને કે ખાવ કે મી હાંજી દાળ પકવાન કર્યા તો કોઈ ભીખું ઊભું થયું કોઈ નતું થયું. મી હા મોરા જ કર્યા હતા ભાઈ બધા પેટ ભરીને ખાય. આવો તો કોનો હોય અમુક માણસ રેગાતા ને ખાવામાં હે શાંતિબેન અમુક રેગાતા દાળ પકવાન અઠે ધરાર થી ખાવા આવ્યા જ મરચા ખવડાવી દીધા. એટલે હંભારાનું કીધું તું. મરચા હંભારામાં ન આવે. અમે હંભારાનું કીધું તું. નહીં મરચા તો મરચા જ કેવાય. હંભારો એટલે કોબી નો કરો, ગાજર નો કરો, પોપિયા નો કરો, ઈ હંભારો કેવાય. શાંતિબેન જો દાળ પકવાન બનાવો આપણે કે તો આપણે ના પાડતા ના પકવાન બનાવ નાખત ના મેં તો કીધું તમે આવો કઈ આપણે તમને ફોન કર્યો ઢૂંઢે તાર મેં તમને કામ કીધું બેન આવો. દાળ પકવાન આપણે ગમે એમાંય કામ કર્યું કે પનીર નો પ્રોગ્રામ કર્યો પણ લેવા ગયા પાછો મને જેમ કે પ્રોગ્રામ ચેન્જ કરી નાખ્યો. નિર્મલ ની યાદ દાળ પકવાન ખાય. નિર્મલ યાદવ નિમે અટાણે વાહે દગો થકો. હા ઈ તમારા કેમેરા સુધી નથી પીક્યું. એવું હે હા ઈ વાહે દગો થકો અટાણે મોટે પાયે.
તો ઈ અમને ખબર નથી કામ દગો થયો હોય નીતાએ ધીરે ધીરે કીધું કે થોડા કેર પડ્યા તો ઓલી કે સાનુ મને પસીને લેતી આવી. ઓહો હા, ઈ કુટુંબ ભાણેજી તારા હાટું મેં ખુદ ઈ નથી ખાધા. પણ મી તારા હાટો રાખવા તા ઈ આમ થોડી બીજું જોડતા હતા. એ તો વાંધો નહીં કરી લેજો ઈ ની હાલત હતી. દીકરી આવતા હતા કમ નહીં. અરે ગઈ તો ના નકા. ફેંકો. ઈ જ ને અટાણે પડી ગઈ હાંજ અમે એવા હે થોડાક માર્કેટ બાજુ અંધારું થયું એટલે લાઇટના પ્રકાશમાં અમારા પટેલ હે ભેગા આગળ રાહુલ ને ભાણેજ છે જઈએ છે થોડુંક માર્કેટ બાજુ લેવું દેવું કરવા કાંઈ પટેલ લઈ આવ માર્કેટેથી થોડુંક લઈ આવીએ દી આવીએ તો આજે મગુસાની અંદર ધીમા માર્કેટમાં આવ્યા તો બતાવીએ હાલો ધીમા માર્કેટ તમને આ છે ભાઈ મગુસાની ધીમા માર્કેટ મંદિર જાય છે રાહુલ ને લાખો આગળ છે ને હું વાહે છે 5 લીટર મોકલાવું મારા વાલા ધીમામાં માર્કેટમાં ગેલા ભેગા દારૂ દેખાણો જોવા લ્યો પણ જોતો હોય તો કીજો આવી કંઈક માર્કેટ છે ભાઈ દૂધના ડબલા ને બધું